નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારીઓ વર્ગ 1 અને વર્ગ 2ની જેમ જ વર્ગ 3ના કર્મચારીઓ માટે નીતિ નક્કી કરવામાં આવી છે. વર્ગ 3ના કર્મચારીઓએ હવે વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ ઓનલાઈન ભરવાના રહેશે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે તેના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની માફક વર્ગ 3ના કર્મચારીઓ માટે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંબંધી તમામ કાર્યવાહી કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન કરી દીધી છે. રાજ્ય સરકારના વર્ગ 3ના નિયમિત નિમણૂક ધરાવતા તમામ વહીવટી સહવર્ગોના કર્મચારીઓને તથા પંચાયત સેવાના કર્મચારીઓને આ નવો નિયમ લાગુ પડશે. જોકે આમાંથી ટેકનિકલ સ્ટેનોગ્રાફર, શિક્ષકો જેવા વર્ગ 3 કર્મચારીઓને મુક્તિ અપાઈ છે. આ નવા નિયમો વર્ષ 2025-26 એટલે કે 1 એપ્રિલ 25 થી 31 માર્ચ 2026 સુધીના વર્ષથી લાગુ પડશે. વર્ગ 3ના કર્મચારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન રિપોર્ટ ભરવા માટે જરૂરી ફોર્મ્સ નિયમિત કરાયા છે. કચેરીના સંચાલક માટે જરૂરી જવાબદારી પણ સરકારે નિયત ઠરાવી છે. જો સંબંધિત કર્મચારીએ વધારાની કામગીરી પણ બજાવી હોય તો તેમણે અલગ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. સરકારના ફિક્સ પગારના વર્ગ 3 કર્મચારીઓને આ નિયમો લાગુ પડતા નથી. તેમના માટે અલગથી કામગીરી મૂલ્યાંકન પત્રક અગાઉ નક્કી થયેલું છે. જો વર્ગ 3નો કર્મચારી વય નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક પામેલો હોય, તેણે તેનો કામગીરી મૂલ્યાંકન રિપોર્ટ ઓફલાઈન ભરવાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે. ધન્યવાદ.